નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કોંગ્રેસ પક્ષના માંજલપુર વિધાનસભાના ધારાસભ્યના ઉમેદવાર ભીખાભાઈ રબારી માટે મત આપવા માટે તેમજ ભીખાભાઈ રબારીને માંજલપુર વિધાનસભા વિસ્તારમાંથી વિજય બનાવવા માટે પ્રજા અને મતદારોને વિનંતી કરી। જય માતાજી, જય માતાજી, ભારત માતા કી જય। આજનો જે ભીખા કાકા ભીખાભાઈ રબારીની જે આજે રેલી હતી, કોંગ્રેસની જે રેલી હતી, એનો જે ઉત્સાહ હતો, કાર્યકરોનો જે સિંહ ફાળો હતો અને જે પ્રજાનો આવકાર હતો, એ આજે ખૂબ જ મોટો સંદેશો આપ્યો છે। આ ભારતીય જનતા પાર્ટીની રાજમાં પ્રજાને જે દબાઈ રાખવામાં આવી છે, ખાસ કરીને માંજલપુરની પ્રજા, માંજલપુર મત વિસ્તાર વિધાનસભા વડોદરા શહેર એટલે કે ગાયકવાડે મૂકી ગયેલી સંપત્તિની સૌથી કુદરતી સૌંદર્યોથી ભરેલી સંસ્કૃતિ એવું માંજલપુર વિધાનસભા, અને જે પ્રમાણે માંજલપુર વિધાનસભાની હાલ જે હાલત છે, 2024 માં આવેલા પૂર પછી જે માંજલપુરની હાલત છે, અને કુદરતી આપદા આવી ગઈ, યોગેશ કાકા સૌના લાડલા અને ગુજરાતના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય માનની આદરણીય, એમનું જે પ્રમાણે કુદરતી અવસાન થયું અને 1.5 વર્ષ માટે જે ઇલેક્શન આવ્યું, પેટા ચૂંટણી આવી અને કોંગ્રેસે જે પ્રમાણે આપણને ધારાસભ્ય આપ્યા, એવા ભીખાભાઈ રબારી જે 15 વર્ષ ધારાસભ્ય રહ્યા, 10 વર્ષ કોર્પોરેટર રહ્યા અને માત્ર એક જ ધારાસભ્ય એવા વડોદરાની અંદર પ્રોફાઇલમાં કે જેમણે 4 મંત્રીમંડળમાં પોતાનો સિંહ ફાળો આપ્યો, અને તે વખતે એમનો જે અભ્યાસ છે, એટલો અભ્યાસી કોઈ ધારાસભ્ય નતો। તો જ્યારે આપણને ચોપર માંજલપુરના લોકલ ધારાસભ્ય અને આટલા પવિત્ર માણસ, જેમની પર કોઈ કલંક નથી, કોઈ ભ્રષ્ટાચારનો આરોપ નથી, ત્યારે હું સમગ્ર કોંગ્રેસ કાર્યકરોને કહેવા માંગુ છું, હું માંજલપુર વિધાનસભાના તમામ મતદારોને કહેવા માંગુ છું, તો આપણે દરેક વિસ્તાર દીઠ આપણી ફરજ બને છે કે આપણે ભીખાભાઈ કાકાની એક જાહેર સભા કરાવીએ, ગ્રુપ મીટિંગ કરાવીએ। તો મહેરબાની કરી અને આ ભાજપના અમુક શબ્દો વાપરું છું, લુખ્ખાઓના પ્રેશરથી તમે આઝાદ ભારતના, સ્વતંત્ર ભારતના નાગરિક છો, જ્યારે તમે પોતાને મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને વીર ઝાંસીની રાણીની પોતાને ઓલાદ સમજતા હોય, તો જ્યારે માંજલપુર વિધાનસભાની સ્વાભિમાનની વાત આવે અને પગપુરીઓ છાણીથી આવીને ઘૂસતી હોય, જેનું કોઈ અસ્તિત્વ ના હોય, છાણીનો ફેલ એવો પટેલ જ્યારે માંજલપુરમાં જબરજસ્તી ઘૂસવા પ્રયાસ કરતો હોય, અને મારા છાણીની અંદર એવા ઘણા બધા નીડર તથાસ્થ વફાદાર પટેલ હોવા છતાં એમને ટિકિટ ન આપી હોય, બદ ઇરાદાપૂર્વક એને જબરજસ્તી ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હોય, ત્યારે વડોદરાના એવા સક્સેસ, વડોદરાના એવા ઈમાનદાર, ભૂતકાળમાં રહી ચૂકેલા ધારાસભ્ય, મંત્રી, કોર્પોરેટર અને આપણા લોક લાડી લેવા ભીખાભાઈ રબારી માટે આપણે ગ્રુપ મીટિંગો કરાવવી જોઈએ, સભાઓ કરાવવી જોઈએ। માટે કોંગ્રેસ કાર્યકરોને ખાસ કહેવા માંગુ છું, મહેરબાની કરીને તમે અપસેટ ના થતા। જેવી રીતે હનુમાનજી પોતાની તાકાત ભૂલી ગયા હતા અને પાણી ચડાવીને લંકા જેવી પાર કરાઈ હતી, એવી સમગ્ર કોંગ્રેસના કાર્યકરો તમે બી હનુમાનજી। માટે આપણે આવતીકાલથી ગ્રુપ મીટિંગો કરાવવાની છે, અને જે પગપુરીઓ માંજલપુરમાં જબરજસ્તી પ્રેશરથી હિટલરશાહીથી ઘૂસવા માંગે છે, એમને આપણે રોકવાના છે। સમગ્ર માંજલપુરના મતદારની આ ફરજ છે, સમગ્ર કોંગ્રેસી કાર્યકરની આ ફરજ છે। માટે આ વિડીયો જેટલો બને એટલો શેર કરો, અને અમે સૌ આપને ત્યાં આવવા માંગીએ છીએ। માટે અમે આપ સૌને વિનંતી કરીએ છીએ, તમામ કોંગ્રેસ કાર્યકરો આપ સૌ આ ભીખા કાકાની, ભીખાભાઈ રબારીની
આ યાત્રામાં આપણે જોડાઈએ. આપણો વિજય, જો આપણે મહેનત કરીએ તો અવશ્ય આપણો વિજય છે. માટે આ યોગ્ય કાર્યમાં પોતાનો સિંહ ફાળો આપો, એ જ વિનંતી સાથે જય માતાજી. ભારત માતા કી જય. આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.